નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જાહેર રસ્તા પર મારામારી, ધાંધલ ધમાલ હવે સામાન્ય બની ગઈ છે. જાણે પોલીસનો ડર જ ન હોય તેમ લુખ્ખા તત્વો આતંક મચાવી રહ્યા છે. પોલીસ ગમે તેટલી કડક બને, પરંતુ આવા તત્વો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. તહેવારોમાં તોફાની ચડ્યા, ધૂળેટીના દિવસે જ ધોલાઈ. જાહેર રસ્તાને બાનમાં લેતા અસામાજિક તત્વો, ફરવાના સ્થળો પર ફટકાબાજી. જોઈ લો આ દ્રશ્યો, જે પુરાવો છે આતંકનો. આ દ્રશ્યો છે જાહેરમાં ઝપાઝપી અને ધાક ધમકી બતાવતા આવારા તત્વોના, જે ત્રીજી આંખમાં કેદ થયા છે. 50ના ટોળાએ કરી મહિલાની છેડતી, ધૂળેટીના બહાને મહિલા પર હુમલો. સુરતના કતારગામ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં કેટલાક આવારા તત્વો હાથમાં લાકડી દંડા લઈને ફરતા હતા અને આવતા જતા લોકો પર ઠઠ્ઠા મશ્કરી કરતા હતા. આવામાં આ ટોળાએ એક મહિલાની છેડતી કરી, લાકડી ધોકા વડે માર માર્યો. મહિલા પર પાણીના પાઉચ ફેંકવા બાબતે આ બબાલ શરૂ થઈ. મહિલાએ પાણી ફેંકવાની ના પાડતા મહિલાને માર મારવામાં આવ્યો. ત્યારબાદ ટોળું સામસામે આવી ગયું અને જોરદાર બબાલ થઈ. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી. પોલીસની હાજરીમાં ખેડૂતોને માર, આ દોડાદોડી, આ મારામારી, આ બૂમાબૂમ. ક્યાંક પોલીસ લાકડી લઈને દોડી રહી છે, તો ક્યાંક સ્થાનિકો બચાવમાં દોડી રહ્યા છે. એક તરફ પોલીસનું ટોળું છે અને બીજી બાજુ ખેડૂતોનું. લોકોને પકડી પકડીને માર મરાઈ રહ્યો છે. આ દ્રશ્ય પંચમહાલના છે, જ્યાં ડેમલી ગામે જમીનના કબજા મામલે પથ્થરમારો થયો. મામલો જમીનના હકનો હતો. વર્ષો પહેલા કડાણા ડેમમાં કેટલાક ખેડૂતોની જમીન ડૂબમાં ગઈ હતી, જેનો કેસ ચાલી રહ્યો છે. કડાણા ડેમ અસરગ્રસ્તોને જમીનનો કબજો લેવા બોલાવતા આ હંગામામાં મામલો પરિણમ્યો. દબાણકર્તાઓના ટોળાએ પોલીસ બંદોબસ્ત વચ્ચે જ ખેડૂતો પર હુમલો કર્યો. મામલો બીચકતા પોલીસે ભીડ પર હળવો લાઠીચાર્જ કર્યો. ને બોલાયા હતા કલેક્ટરશ્રીએ કે ભાઈ તમને ડેમલી ગામે જમીન આપવાની છે અને કબજો આપવાનો છે, તો તમે ડેમલી ગ્રામ પંચાયતે આવજો. એટલે અમે ગ્રામ પંચાયતે ગયા, તો ત્યાં જે દબાણદારો, જે સ્થાનિક લોકો છે, એમને અમારા ગાડીઓ પર પથ્થરમારો કર્યો. અમારા માણસો હતા એમને પથ્થરમારો કર્યો અને અમારો એમાંથી એક માણસ ગાયબ થઈ ગયેલો છે. તે અત્યાર સુધીમાં હજી અમે મળ્યો નથી. વેપારી પર જીવલેણ હુમલો. રાજકોટના ગુંદાળા પેટ્રોલ પંપ પાસે વેપારી પર જીવલેણ હુમલો કરાયો. ગોંડલમાં દુકાન ખાલી કરાવવાના વિવાદ મામલે વેપારીને લોખંડના પાઇપથી માર મરાયો. વેપારી પર હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નાના બજારની દુકાન પચાવી પાડવાના ઈરાદે હિંસક હુમલો કરાયો. વેપારીને ફ્રેક્ચર થતાં તે હાલ હોસ્પિટલમાં છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ તપાસ કરી રહી છે. રસ્તા પર વૃદ્ધને માર્યો માર. વલસાડના હાલર રોડ પર 2 યુવકોએ જાહેરમાં એક વૃદ્ધને ઢોર માર માર્યો. ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે રોષે ભરાયેલા 2 યુવકો છાકટા બન્યા. વૃદ્ધને જાહેરમાં જ રસ્તા પર ઢોર માર મારવા લાગ્યા. આસપાસ લોકો પણ હતા, જે તમાશો જોતા રહ્યા. જાહેરમાં મારામારી થતા રસ્તા વચ્ચે ટ્રાફિક જામ થઈ ગયો. જોકે બાદમાં કેટલાક લોકોને વૃદ્ધની દયા આવતા તેને બચાવવા વચ્ચે પડ્યા. તેમ છતાં ભાન ભૂલેલા બંને યુવકો વચ્ચે પડેલા લોકો સામે પણ દાદાગીરી કરવા લાગ્યા. 2 યુવકોની દાદાગીરીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વલસાડ સિટી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને બંને યુવકોની અટકાયત કરી તેમની શાન ઠેકાણે લાવી. પોલીસ સ્ટેશન પહોંચતા જે ગુંડા બનેલા યુવકો ભીગી બિલ્લી બની ગયા. ધૂળેટીના રંગમાં પડ્યો ભંગ. હોળી ધૂળેટી આમ તો જૂના વેરઝેર ભૂલી નવેસરથી સંબંધો બનાવવાનો અવસર હોય છે, પરંતુ કેટલાક લોકો તહેવારોમાં પણ ઝઘડાના મુદ્દા શોધી લે છે. આ દ્રશ્યો તેનો પુરાવો છે. દ્રશ્યો રાજકોટના છે, જ્યાં રેસ્ટોરન્ટમાં મારામારીની ઘટના બની, જેમાં 8 લોકો રીતસરના એક યુવક પર તૂટી પડ્યા. ધૂળેટીની ઉજવણી બાદ આ મારામારી થઈ હતી. લોકોનો આરોપ છે કે નશાની હાલતમાં મારામારી કરી. રાજકોટ પોલીસ માર મારનાર શખ્સોને શોધી રહી છે. પિતા પુત્રને કર્યા લોહી લુહાણ. ધોળા દિવસે અમદાવાદના રસ્તા પર ખેલાયો ખૂની ખેલ.
કાળા રંગની કારમાં આવેલો યુવક પિતા પુત્ર પર તૂટી પડ્યો. શાલમમાં હુમલાની આ ઘટના બની, જ્યારે ગુસ્સામાં આવેલા યુવકે ધારદાર હથિયારથી પિતા પુત્ર પર હુમલો કર્યો અને તેમને લોહી લુહાણ કરી દીધા. હુમલામાં અન્યને પણ ઈજા પહોંચી. કાર પર પાણી ઉડવા જેવી બાબતે આ સ્વરૂપ ધારણ કર્યું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. 2 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ. ઈસનપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. પ્રવાસીઓ વચ્ચે છૂટા હાથની મારામારી. રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પર્યટકો વચ્ચે ફરી મારામારીની ઘટના બની. દમણની જાણીતી નાઇટ સ્ટ્રીટ પર રાત્રે પર્યટકોના 2 જૂથો હોળી રમ્યા બાદ સામસામે આવી ગયા. ગાળાગાળી પર ઉતરી આવ્યા. બોલાચાલી બાદ મામલો એટલો ઉગ્ર બની ગયો કે સામસામે છૂટા હાથે બસ ફરી વળ્યા. વાહનો અને લોકોની અવરજવર વચ્ચે જાહેરમાં બબાલ થઈ. આસપાસના વિસ્તારોમાં પણ દોડધામ મચી ગઈ. મારામારીના દ્રશ્યો જોઈ કેટલાક લોકો મામલો થાળે પાડવાનો પ્રયાસ પણ કરે છે, પરંતુ આ લોકો ઝઘડવામાં એટલા વ્યસ્ત છે કે છૂટા પડવાનું નામ નથી લઈ રહ્યા. નજીવી બાબતે છરીથી હુમલો. ધૂળેટીનો તહેવાર કેટલાક લોકો માટે અશુભ સાબિત થયો. અમદાવાદમાં અસામાજિક તત્વોએ કોઈની હોળી બગાડી. બાપુનગરમાં નજીવી બાબતે 4 શખ્સોએ છરી વડે હુમલો કરતા એક વ્યક્તિ લોહી લુહાણ થઈ ગયો. ધૂળેટીના દિવસે કલર લેવા ગયેલા પુત્રને આરોપીઓએ ધમકાવ્યો, જે બાદ પિતા મામલાની જાણકારી લેવા માટે પહોંચ્યા તો તોફાનીઓ પિતા પર જ છરી લઈને તૂટી પડ્યા. થોડા સમય માટે વાતાવરણ ગરમ બની ગયું. ફરિયાદી રિક્ષા ચાલક અને તેના ભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કરાયો, જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. બાપુનગર પોલીસે 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી. દારૂ પીને ધમાલ. હોળી ધૂળેટીના તહેવાર પર કેટલાક લોકો એવા છાકટા બન્યા કે દારૂ ઢીંચીને રસ્તા પર ઉતરી આવ્યા. સુરતના મોટા વરાછા વિસ્તારની આ ઘટના છે, જ્યાં નશામાં ધૂત યુવકે અકસ્માત સર્જ્યો તો ત્યાં ઉભેલા લોકો અકસ્માત કરનાર પર જ તૂટી પડ્યા. જાહેરમાં યુવાનને બરાબરનો ફટકાર્યો. બાદમાં ઉત્તરાયણ પોલીસે તપાસ પણ હાથ ધરી. વોચમેનનું બાઇક સળગાવ્યું. નાની અમથી વાતમાં બાઇકને આગ લગાવી. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સાયોના પ્લાઝા ખાતે લુખ્ખા તત્વોનો આતંક જોઈ લો. વોચમેન એક શખ્સને પ્લાઝામાં સિગારેટ પીને દિવાસળી અહીં ન ફેંકવા માટે કહેતા તે ઉશ્કેરાઈ ગયો. ત્યારબાદ તેણે પોતાના સાથીદારો સાથે મળીને વોચમેનનું બાઇક પેસેજમાં લાવી લાતો મારીને પછાડ્યો. પેટ્રોલની નળી કાઢીને આગ લગાવી દીધી ને પછી ફરાર થઈ ગયા. વોચમેને ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી. પૂણા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી. ત્યાં સુધી બાઇક સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું. ધૂળેટીનો તહેવાર હોવાથી કેટલીક દુકાનો બંધ હતી, નહીતર મોટી દુર્ઘટના પણ સર્જાઈ હોત. બાળક ઉઠાવતી ગેંગની આશંકાએ માર. રાજકોટમાં એક મહિલાને લોકોએ ઘેરી લઈને ઢોર માર માર્યો. બ્રહ્મ સમાજ ચોકમાં મારામારીની આ ઘટનાના દ્રશ્યો છે, જ્યાં બાળકોને ઉઠાવતી ગેંગ હોવાની આશંકાએ બબાલ થઈ અને લોકોનું ટોળું મહિલા પર તૂટી પડ્યું. મહિલા બચાવો બચાવોની બૂમો પાડતી રહી, જોકે કેટલાક લોકોએ મહિલાને બચાવવાનો પ્રયત્ન કર્યો. ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી. ત્યારબાદ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ મહિલા તો ભિક્ષુક હતી. આમ તહેવારોમાં કેટલાક તોફાની તત્વો સુધરવાનું નામ નથી જ લઈ રહ્યા. પરંતુ સવાલ એ છે કે કેમ આ લોકોને પોલીસ કે કાયદાનો કોઈ ડર નથી? વાત હવે એવા ગામની જે ગુજરાતમાં તો છે, પરંતુ ત્યાંના લોકોને રાજ્યમાં ન હોવાનો અનુભવ થઈ રહ્યો છે, કેમ કે ગામ સેટલમેન્ટ ગામ હોવાથી સરકારી સહાયથી વંચિત છે. ગામમાં કોઈ સુવિધા ન હોવાથી ગામના લોકોની જિંદગી દોજક જેવી થઈ ગઈ છે. અમે વાત કરી રહ્યા છીએ જૂનાગઢના વિસાવદરના હસનાપુર ગામની. વીજળી આપો, વીજળી આપો. આઝાદીના 75 વર્ષ પછી પણ 18મી સદીમાં જીવતું ગામ. વિકસિત ભારત ને વિકસિત ગુજરાત ને બરોબર, પણ આ ગામ તો પાકિસ્તાનનું છે, આ ભારતનું થોડું. તો આવી દિશા અમારી થોડી હોય, એટલી સરકાર લેતી હોય તો. સરકારી યોજનાઓ માટે અછૂત ગામ. પ્રગતિશીલ ખેડૂત, પણ આમાં પ્રગતિશીલ ખેડૂત જેવું તમારું દેખાતું નથી. અમારા ખાવાના માણ થાય છે. ગામ દેશનો ભાગ જ ન હોય તેમ અંધેર. મોટા નાના પ્રસંગ હોય, કોઈની ઘરે જવું આવવું હોય તો બહુ અંધારાની તકલીફ થાય છે. એ અમારે કાંઈક સમસ્યા થોડીક કરે તો સારી રહેશે. અને પાણી માટે તમારે 2-3 કિલોમીટર નદીએ જવું પડે, ડંકી બંધ થઈ ગઈ હોય ને તો.
સેટલમેન્ટ ગામનો અભિશાપ. મતદાન ટાણે પેટીઓ આવી જાય છે તઈ કે છે પછી તો કોણ જાણે ક્યાં અમારું ગામ છે એ જ નથી ખબર સરકારને. પહેલથી મતદાન ટાણે પેટીઓ આવી જાય એટલી ખબર છે. પછી મામલતદારમાં જાવ તો હસના પર કે નહીં ભાઈ અહીં કાંઈ ન હોય, તાલુકામાં જાવ કે અહીં કાંઈ ન હોય, તો એ જવાનું ક્યાં? તો ના પાણીની સુવિધા, ન રસ્તાની સુવિધા, ન આરોગ્યની સુવિધા, ન વીજળીની સુવિધા, નથી મળતો કોઈ સરકારી યોજનાનો લાભ. આ પણ ગુજરાત જ છે દોસ્તો. ગુજરાતનું એક એવું ગામ જે આઝાદીના દાયકાઓ બાદ પણ વિકાસથી વંચિત છે, જ્યાં સરકારી યોજનાઓ આ ગામ માટે અછૂત છે. જૂનાગઢના વિસાવદરના હસનાપુર ગામની વસ્તી આશરે 1700 જેટલી છે, પરંતુ સુવિધાના નામે મીંડું છે. ડિજિટલ ઇન્ડિયા અને વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે જૂનાગઢ જિલ્લાનું આ ગામ આજે પણ વહીવટી તંત્રની ઉપેક્ષાનો જીવંત પુરાવો બનીને ઊભું છે. ત્યારે અમારા સંવાદદાતા અમાર બખાઈ પહોંચ્યા આ ગામમાં, જાણવા આ ગામના લોકોની વેદના. જૂનાગઢ જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં નથી પાણીની સુવિધા કે નથી કોઈ પણ વીજની સુવિધા. આ અસુવિધાઓને લઈને લોકો હેરાન પરેશાન થયા છે. અનેકવાર રજૂઆત છતાં પણ વિસાવદર તાલુકાનું આ હસનાપુર ગામ કે જે તમામ સુવિધાઓથી વંચિત છે, જ્યારે લોકોની માંગ છે કે આ ગામ જો ગુજરાતમાં ન હોય તો તેને પાકિસ્તાનની અંદર ઉમેરી દઈએ, જ્યારે હાલ તો લોકો આ તમામ સુવિધાઓથી વંચિત છે અને સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે. સેટલમેન્ટ ગામને કેમ આવી સજા? હસનાપુર ગામની સૌથી મોટી સમસ્યા તેની ઓળખ છે. આ ગામ વન વિભાગના સેટલમેન્ટ હેઠળ આવે છે. સેટલમેન્ટના ગામો એટલે કે એવા વિસ્તારો કે જે જંગલની હદમાં વસેલા છે અને જેનો વહીવટી મહેસૂલ વિભાગના બદલે વન વિભાગ હસ્તક હોય છે. 1700ની વસ્તી ધરાવતું આ ગામ વર્ષોથી જંગલના કાયદાઓ અને સરકારી ઉદાસીનતા વચ્ચે પીસાતું આવ્યું છે. અહીંનો તમામ વહીવટ વન વિભાગના ફોરેસ્ટર દ્વારા કરવામાં આવે છે. જમીનના 7/12ના ઉતારા હોય કે જન્મ મરણના દાખલા, ગામના લોકોએ વહીવટી તંત્રના બદલે વનતંત્રના દ્વાર ખખડાવવા પડે છે. એટલું જ નહીં, ગામને સરકારની કોઈ યોજનાનો લાભ નથી મળતો. હવે સાહેબ અત્યારે તો અહીંયા અમને એ મુશ્કેલી છે કે અમને કોઈ પણ પ્રકારની સહાય મળતી નથી, કાંઈ નહીં. એટલે સહાય નામે ઝીરો. ટૂંકમાં જો અમારે અહીંથી પહેલાં તો સેવાડાનું ગામ છે, એટલે છોકરાઓને ભણાવવા ગણાવવા આ તે અહીંથી માનો કે દૂર દૂર જવું, વિસાવદર તાલુકામાં જવું પડે તો ત્યાં જવાની કોઈ વાહન વ્યવહારની સુવિધા નથી આ ગામને, બરોબર. બીજા નંબરમાં ખેતી લગતા કોઈ પણ સહાય અમને મળતી. અત્યારે ખેતી કરતું ગામ છે આખું, બધા ખેડૂત છે પણ કોઈને કાંઈ સહાય મળતી નથી. અમારા કાયદેસર જંગલ ખાતામાંથી 8-9 નીકળે છે, બરોબર છે. અને જંગલ ખાતું એવું કહે છે કે ભાઈ તમને કોઈ સહાય દે સરકાર તો અમને કંઈ વાંધો નથી. તો સરકારને અમારી ઉપર શું વાંધો છે? અમે શું સરકારનો ગુનો કર્યો છે? સરકારના ટેકાનો નથી મળતો લાભ. ગુજરાતનો સામાન્ય ખેડૂત જ્યારે મગફળી, સોયાબીન, ચણા કે તુવેર પકવે છે ત્યારે સરકાર દ્વારા તેની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે, જેથી ખેડૂતને આર્થિક નુકસાન ન જાય. પરંતુ હસનાપુરના ખેડૂતોની કમનસીબી એ છે કે તેઓ સેટલમેન્ટ ગામના હોવાથી સરકાર તેમની પાસેથી પાક ખરીદતી જ નથી. તાજેતરમાં સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું, પણ તેમાંથી 1 ફૂટી કોડી આ ગામને ન મળી. સરકાર ટેકાના ભાવે લાખો ટન મગફળીની ખરીદી કરે છે. આ ગામના એક પણ ખેડૂતની મગફળી લેવામાં નથી આવતી. આ સરકાર કોઈ પ્રકારની સહાય આપતી નથી. અમે આ માવઠું થયું 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, પણ હસનાપુર ગામમાં કાણી કોડી પણ આવી નથી અને અમારે સહાયના નામે ઝીરો છે. હસનાપુર ગામ એટલું અત્યારે પીડાઈ રહ્યું છે કે અત્યારે અહીંના ખેડૂતો મહેનત કરી અને ખાય તો ભલે, બાકી કોઈ એની પાસે બીજો ઇસ્યુ છે નહીં. અને હસનાપુર ગામમાં નથી કોઈ બેકાયદે વહીવટ કે નથી કાંઈ કોઈ સહાય બાબતે કોઈ વસ્તુ અમને મળતી નથી અને જે અમે કરીએ એ અમારા જાત મહેનતથી કરવું પડે છે. હસનાપુરના ગ્રામ્યવાડી વિસ્તારમાં વીજ પુરવઠો પણ આજ દિવસ સુધી નથી મળ્યો. ના છૂટકે ખેડૂતોને જૂની પદ્ધતિ એટલે કે દેશી એન્જિન ડીઝલથી તેનો ઉપયોગ કરવો પડે છે. ખેતી પણ કંઈક એ જ રીતે કરે છે.
વીજળી ન હોવાના કારણે પાણી લેવા માટે ડીઝલ એન્જિનનો ઉપયોગ કરવો પડે છે, જેમાં દરરોજનો ડીઝલનો 1500 થી 2000નો ખર્ચ થાય છે. મોંઘા ભાવનું ડીઝલ બાળીને ખેતી કરવી ખેડૂતોને પરવડતી નથી અને છતાં પણ પેટનો ખાડો પૂરવા બીજો કોઈ વિકલ્પ નથી. હાલ તો આધુનિક યુગ હોવાથી સોલારનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ આ ગામમાં અમુક લોકોને સોલાર મળ્યું છે, જ્યારે મોટાભાગના ખેડૂતો ડીઝલ એન્જિનથી ખેતી કરે છે. ખેડૂતો કહી રહ્યા છે કે તેઓ ભારતના નહીં પાકિસ્તાનના નાગરિક હોય તેવી હાલત છે. વીજળીને નામે ઝીરો, ડીઝલ એન્જિન આપવી 1500 થી 1700 રૂપિયાનું ડીઝલ જોવી કાયમ. આ પૂરું પાડવું કેમ પૂરું પાડવું એ અમને ખબર છે. સરકાર કે દેવી હું દેવી ઉતર ગયો તો થાય એમ થાય કે અહીંથી તમે અમને પાકિસ્તાનના વિઝા થઈ ગયો એટલે ભરીને અમે વ્યાજ આવી ત્યાં એટલે એક નિરાશ તો થાય, એક વાતનો નિર્ણય આવે કાલો ભાઈ હવે અહીંથી તો આપણે નીકળી ગયા પણ કાક તો આનું માપ હોય ને, વારા ખાલી આના ગીત ગાયા કરવાના, પણ આનું કાક માપ હોય. સરકાર કે આમ સહાય કર્યું, કાંઈ સહાય ને નામે જંગલ બસાવો, જંગલ હું બસાવે? જંગલમાં તો પેલા પ્રથમ માલધારીને કોઈને રહેવા નથી દીધા, ખેડૂતને કાક આપો તો તમારું જંગલ રહે. ચૂંટણી સમયે જ યાદ આવે છે. હસનાપુર ગામના લોકોનો આક્ષેપ છે કે તેમને ચૂંટણી સમયે મતદાનમાં જ યાદ કરવામાં આવે છે. બાદમાં કોઈ પણ સરકારી સુવિધા તેમને નથી મળતી. દિવસે ને દિવસે સરકારી સહાયથી વંચિત રહેવું પડે છે, જેથી ગામની હાલત વધુ કફોડી બને છે. અનેકવાર ગામ લોકોએ રેવન્યુની માંગણી કરી હોવા છતાં સરકાર તેમની સામે જોતી નથી. અમારું કોઈ ઓનલાઈન થાયતું નથી. મોટી માંગ તો એ જ અમારી છે. પછી વીજળી નથી આજની તારીખ સુધીમાં. વીજળી હાટું તમે તલખી છીએ. આના કરતા તમને છે ને અમારા ચૂંટણી કાર્ડ રદ કરી નાખે ને તો એમને મંજૂર છે. મતદાન કરવા ત્યારે નામ ખુલે, બાકી તો તાલુકામાં જાવ તો એમ પૂછે કે તમે ક્યાં ગામથી આવો છો. ચૂંટણી ત્યારે આવે ને ત્યારે અમારું ગામ નીકળી આવે કે હસનાપુર ગામ છે, આ 700 મતદાન છે અને 1700 થી વધારે વસ્તી વાળું ગામ છે, છતાંય અમારે શૂન્ય નામે શૂન્ય. ગામમાં ન સ્કૂલ ન એસટીની સુવિધા. ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 20 થી 25 કિલોમીટર દૂર જવું પડે છે, તે પણ ખાનગી વાહનોમાં, કેમ કે ગામની અંદર એસટી બસની કોઈ સુવિધા નથી. ગામની અંદર સ્કૂલ નથી. ગામની અંદર આરોગ્ય કેન્દ્ર બન્યું છે, પરંતુ તે શોભાના ગાંઠિયા જેવું છે, કેમ કે કોઈ તબીબ આવતા નથી. આરોગ્ય સુવિધા માટે ગામના લોકોને વિસાવદર કે જુનાગઢ લાંબા થવું પડે છે. મોટી સમસ્યા એ છે કે અમારે નથી કોઈ એસટીની સુવિધા. અમારે ભણવા જવું પડે છે, અહીંયાથી વિસાવદર જવું પડે છે. તે માટેની એસટીની સુવિધા તો હોવી જોઈએ ને. અમારે કલાકો રાહ જોવી પડે છે. જો કોઈક મળે તો અમારે અભ્યાસ કરવા જવું પડે છે, અથવા તો કોઈ ન મળે તો અમારે ઘરે રહેવું પડે છે. અને અમારે સરકાર એમ કહે છે કે યુવાનોનો વિકાસ થવો જોઈએ, પણ તમે એસટી જેવી સુવિધાઓ આપો તો યુવાનો ભણે અને આગળ વધીને તો યુવાનોનો વિકાસ થાય ને. કાંઈ સુવિધા છે નહીં. પ્રાથમિક આરોગ્ય માટે બિલ્ડિંગ છે પણ ત્યાં અત્યારે ડોક્ટર કોઈ હાજરમાં હોતું નથી. એમને ખંડેર બિલ્ડિંગ ઊભી કરી દીધી, ખંડેર છે એમ કહી શકો તમે. અને જો કોઈ બીમાર હોય તો અમારે જો વિસાવદર જવું પડે, અને જો ઇમરજન્સી હોય તો જુનાગઢ 50 કિલોમીટર જવું પડે, તો એ અમને પ્રાથમિક કેન્દ્ર મળે છે. મહિલાઓને પાણી માટે વલખા. સરકાર નલ સે જલની યોજનાની વાત કરે છે, પરંતુ ગામની મહિલાઓએ જળ માટે ગામના સીમાડે નદી કાંઠે જવું પડે છે. આ ગામની અંદર લોકોને ઘરમાં નળ નથી આપવામાં આવ્યા. ગામમાં 4 ડંકીઓ આવેલી છે, પણ તે પણ કોઈ કામની નથી, કારણ કે પાણીના તળ જ નીચા જતા રહ્યા છે. મહિલાઓને ગામથી દૂર જંગલ વિસ્તારમાં આવેલી નદી કાંઠે પાણી ભરવા જવું પડે છે. ભયના માહોલ વચ્ચે તેઓ પાણી ભરે છે, કારણ કે આ વિસ્તાર જંગલ હોવાથી વન્ય પ્રાણીઓનો ડર રહે છે. અને પાણી માટે તો અમારે 2-3 કિલોમીટર નદીએ જવું પડે. ડંકી બંધ થઈ ગઈ હોય ને તો એ અમને થોડુંક અપાવે. બીક તો બહુ જ લાગે. સાવજ દીપડાની, માણસની, બધાની બીક લાગે. કારણ કે રાતે નીકળી તો માણસની બીક લાગે ને, તો અમારા અંધારાની બહુ તકલીફ છે. તો લાઇટની સુવિધા થાય તો સારી વાત છે. પાણી ભરવા તો અમને આદમીને કે કોકને ભેગા લઈ જાય, કોઈ સાહેલું 2-3 ભેગ્યું હોય તો જઈ એકી, નકર જઈ નો એકી. બહુ બીક લાગે છે અમને. અમારે શિયાળો હોય કે ઉનાળો હોય, અમારે પાણી ભરવા જવું પડે, બધે નદીએ જવું પડે, આ હકાવવું પડે. તો અમારે સુવિધા બધી કરી દે તો સારું એમ. બધે સિંહની બીક લાગે, અમને બહુ જ બીક લાગે. અમારે ક્યાંય નીકળાય નહીં બારું હસોડું. જણ ભેગા આવે તો જવાય, નકર અમારથી જવાય નહીં. ગામ લોકોનું કહેવું છે કે તેમને કોઈ સરકારી યોજનાનો લાભ નથી મળી રહ્યો, પરંતુ મામલતદાર દાવો કરી રહ્યા છે કે કેટલી સરકારી યોજનાનો લાભ ગામને મળે છે.
સમાજ સુરક્ષા વિભાગ અંતર્ગત ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, ઇન્દિરા ગાંધી વૃદ્ધ સહાય યોજના તેમજ નિરાધાર વૃદ્ધ સહાય યોજનાનો લાભ અનેક લાભાર્થીઓ લઈ રહ્યા છે. પુરવઠા વિભાગ મારફતે આશરે 200 જેટલા બીપીએલ અને અંત્યોદય રાશન કાર્ડ ધારકોને અનાજ આપવામાં આવે છે, જ્યારે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ 713 જેટલા રાશન કાર્ડ ધારકોને મફત અથવા સબસિડીવાળું અનાજ મળે છે. હસનાપુર ગામવાળા લોકોની રજૂઆત એવી હતી કે તાજેતરમાં જે વધુ પડતો વરસાદ થયો તેના લીધે જે સહાય મળવા પાત્ર તે લોકોને મળેલી નથી. પણ હસનાપુર છે એ સેટલમેન્ટનું ગામ છે, આખું ગામ ફોરેસ્ટ એરિયામાં આવે છે, એટલે એને એ સહાય મળવા પાત્ર થતી નથી. પણ જે ગામ લોકોની રજૂઆત છે કે કોઈ સહાય નથી મળતી, તો ખરેખર એવું નથી. કેમ કે હસનાપુરમાં સમાજ સુરક્ષા વિભાગની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, ઇન્દિરા ગાંધી વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ ઘણા બધા લાભાર્થીઓ લાભ મેળવે છે. ત્યાર પછી પુરવઠા વિભાગની જો વાત કરું તો 200 જેવા રેશન કાર્ડ બીપીએલ અને અંત્યોદયનો લાભ મેળવે છે. હસનાપુર ગામની સ્થિતિએ પ્રશ્ન ઉભો કરે છે કે શું નિયમો માનવીય સંવેદનાઓથી મોટા છે? એક તરફ જંગલ બચાવવાની વાત છે ને બીજી તરફ 1700 માનવીઓનું અસ્તિત્વ. જો આ ખેડૂતો મહેસૂલ ભરે છે, ભારતની ધરતી પર ખેતી કરે છે, તો તેમને બંધારણીય હકોથી વંચિત રાખવા એ લોકશાહીનું અપમાન નથી? હવે જોવાનું એ રહેશે કે સરકાર સેટલમેન્ટના કાયદાઓમાં સુધારો કરીને હસનાપુરને આઝાદ ભારતનો ભાગ ગણે છે કે કેમ? જુનાગઢ જિલ્લાના બોર્ડરનું ગામ એટલે વિસાવદર તાલુકાનું હસનાપુર ગામ. આ ગામની અંદર નથી પાણીની સુવિધા કે નથી વીજ પુરવઠો. જ્યારે તમામ જે પ્રાથમિક સુવિધાનો અભાવ છે, તો બીજી તરફ આ વિસ્તાર એ ખેતી પ્રધાન વિસ્તાર કહેવાય છે. જ્યારે ખેતીને લઈને પણ અનેક મુશ્કેલીઓ સામે આવી છે. ખેડૂતોને કોઈ પણ પાક ધિરાણ મળતું નથી, તો ટેકાના ભાવે પણ અહીંના ખેડૂતોની અજણસી ખરીદાતી નથી, જેને લઈને તમામ જે મુશ્કેલીઓ છે તે અહીં વિસ્તારના લોકો સેવી રહ્યા છે. 1700ની વસ્તી ધરાવતું આ ગામ જે વિકાસથી વંચિત છે, જ્યારે લોકો સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી, વિસાવદર. એક તરફ વિકાસથી વંચિત હસનાપુર છે, તો બીજી તરફ અમદાવાદનું બાકરોલ વિકાસના કારણે મુશ્કેલીમાં. જી હા, અહીં નવા બનતા રિંગ રોડની અડફેટે ચઢ્યા છે ખેડૂતો. રોડ માટે જમીન સંપાદન થવાની હોવાથી 50 ખેડૂતોને 10 દિવસમાં જમીન ખાલી કરવાની નોટિસ મળતા ખેડૂતોમાં રોષ છે. સ્માર્ટ સિટીનો વિકાસ, ખેડૂતોનો મરો. નવો રિંગ રોડ ખેડૂતો માટે લાવ્યો આફત. જમીન ખાલી કરવા 10 દિવસનું અલ્ટિમેટમ. સ્માર્ટ સિટીના વિકાસના રસ્તાની અડફેટે ચઢ્યા છે ખેડૂતો. આ રસ્તો સ્માર્ટ સિટીનો વિકાસ કરશે, પરંતુ ખેડૂતોની આજીવિકા ગણાતી આ જમીનના ભોગે. અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વિકાસ કાર્યોને વેગ આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. આ મહત્વનો નિર્ણય એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા બાકરોલ બાદરાબાદ કમોડ વિસ્તારમાં 60 મીટરના રિંગ રોડનું નિર્માણ કરવું. પરંતુ આ વિકાસ કાર્ય માટે જરૂરી જણાતી ખેતીની જમીનનો કબજો લેવાની પ્રક્રિયા શરૂ થતા ખેડૂતો તરફથી વિરોધનો વંટોળ ઉઠ્યો છે. આ રિંગ રોડ 2003માં બહાર પડે, બધા નોટિસો આપીને અને એ કર્યું છે. હવે રિંગ રોડ તો તૈયાર થઈ ગયો અને રિંગ રોડનો જે ભાવ અમારા ખેડૂતોને આપે છે 19 રૂપિયા વારે, અને અત્યારે 2.5 લાખ રૂપિયા વારે વેચતા રહેલા છે. અને અમારી જમીન સર્વે નંબર 288 છે. 288માં અમારી 3.5 વીઘા જમીન અંદર જઈને 3.5 વીઘા બાકી છે. અને અમને રિંગ રોડમાં ફાઇનલ પ્લોટ આપ્યા, ટીપીમાં ફાઇનલ પ્લોટ આપ્યા સિવાય હવે અત્યારે બીજો 12 મીટરનો રોડ કાઢી લગભગ 40 ફૂટ જેવો થાય છે. એટલે અમારે જે 3.5 વીઘા જમીન જે બચી છે એમાં પણ 12 મીટરનો લગભગ લાંબો નંબર છે અને રિંગ રોડને ટચ છે. એટલે લગભગ બીજી 1.5 વીઘો જમીન અમારી જતી રહેશે. અને હવે અમારે ખાવા પીવાનો રોજીરોટીનો હવે શું થશે એ સરકાર વિચાર કરે. નોટિસ વિના કેટલાય ખેતરમાં ખૂંટ લગાવી દેવાયા. આમ તો અમદાવાદ મહાનગરપાલિકાએ આપેલી નોટિસ અનુસાર ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 401A બાકરોલ બાદરાબાદ કમોડ અંતર્ગત આવતા સર્વે નંબર 331 અને ફાઇનલ પ્લોટ નંબર 43ની જમીન જાહેર હેતુ માટે સંપાદિત કરવામાં આવી છે.
આ જમીનના માલિકોને કોર્પોરેશન દ્વારા ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ 68 અને નિયમ 33 મુજબ સત્તાવાર કેટલાક ખેડૂતોને જમીન ખાલી કરવા અંગે નોટિસ આપી, જ્યારે કેટલીક જગ્યાએ નોટિસ વિના જમીનમાં ખૂંટ લગાવી દેવાયા છે. એક તરફ ખેતરમાં ઊભા પાક હોવા છતાં ખૂંટ મારવાના કારણે ખેડૂતોમાં રોષ છે. ખેડૂતોને નજીવા રૂપિયા મળતા તેઓ લૂંટાયા હોવાનો ભાસ થઈ રહ્યો છે. કેટલાય ખેડૂતો છે કે જેમણે વ્યાજે પૈસા લઈને ઘઉં વાવ્યા, હવે તેમનો પાક બરબાદ થઈ રહ્યો છે. જે રિંગ રોડમાં જમીન આપી દીધી એ તો ચલો અમને લૂંટી જ લીધા છે. એમને શરમ નહીં આવતી કે આ પૈસા લઈને આમના ખેડૂતોને આપવા, અને અમે એવા બુદ્ધુ હતા, અભણ હતા, તે લઈ લીધા નજીવી પૈસાથી. હવે આજે અમે એ બધી મારી આજ રોડ તમે દેખાવ છો એ બાજુની જમીન એ આ પ્રમાણે આપી હોય 19 રૂપિયે, અને આજે અમને 30,000 રૂપિયા આપવા સરકાર આપે ને તો અમે લેવા તૈયાર છે. પણ એ સરકારને તો ભાન જ નહીં. સરકાર તો ખેડૂતોને સામું જોતું જ નહીં. ખેડૂતોને એવું છે, અરે સરકારને તો આ કચરા બરાબર છે. અમે આ ઘઉં મેં પકવ્યા છે, મારા આગળ ખેતર છે સાહેબ, મેં 3% પૈસા લાવ્યો છું. ડીઝલ નહોતું તે પેલા ટ્રેક્ટરવાળાને ડીઝલના પૈસા આપ્યા. પછી ખાતર આવ્યું ડીએપીમાં સરકારે ધરાઈને પૈસા એ કરી વધારો કરી દીધો હશે. શરમ આવી છે સરકારને. 10 દિવસમાં જમીન ખાલી કરવાનું અલ્ટિમેટમ. હાલ જે ખેડૂતો અને ગ્રામજનોને નોટિસ મળી છે તે મુજબ આગામી 10 દિવસમાં જમીન માલિકોએ નોટિસ મળ્યા બાદ જમીન ખાલી કરવો, તમામ દબાણો દૂર કરવાની નોટિસ અપાઈ છે. જોકે ખેડૂતોનું કહેવું છે કે ક્યાંક ખેડૂતોનો ખેતરમાં પાક ઊભો છે, જ્યારે કે અન્ય ખેડૂતો ઉનાળુ પાકના વાવેતરની તૈયારીમાં છે. આ કારણે સરકારે 10 દિવસનું અલ્ટિમેટમ આપતા ખેડૂતોમાં ભારોભાર રોષ છે. આમ તો બાકરોલ ગામના અંદાજે 42 ખેડૂતોની જમીન કપાતમાં જાય છે. જે ખેડૂતોની જમીન કપાતમાં જાય છે તેમની પાસે માંડ 1 કે 2 વીઘા જમીન હશે. હવે આ રસ્તાના વિકાસના કારણે તેમની જમીન કપાતા તેઓ જમીન વિહોણા થઈ જશે. આ રોડ પડ્યો છે તો એમાં લગભગ 2.5 વીઘા જશે અને અડધો વીઘો જમીન રહેશે. અને